નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુનું ખબર હશે કે જે તમારું રિઝલ્ટ પહેલા વીક ઓફ મેમાં આવી જવાનું હતું. હવે જે તમારું રિઝલ્ટ મોડું કેમ કરવામાં આવ્યું છે આ વસ્તુનો તો તમે લોકોને બી ખ્યાલ હશે, કેમ કે જે ધોરણ 12માની વિજ્ઞાન પ્રવાહની જે વિદ્યાર્થીઓની નીટની એક્ઝામ હતી એના માટે જે તમારું રિઝલ્ટ થોડું મોડું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આજે તમે લોકોને જે આપણા ચેનલ પર તમે લોકોની જે રિઝલ્ટની ડેટ છે એ મળી જશે, અથવા તમારું રીઝન કેમ મોડું આવવાનું છે એ સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો જે ન્યૂઝ આર્ટિકલ આ જોઈ શકો છો કે ધોરણ 12માનું 10માનું વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ મોડું કેમ કરવામાં આવ્યું છે, કે જે ધોરણ 12માની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ છે એ લોકોની જે નીટની એક્ઝામ યોજવા માટે તમારું રિઝલ્ટ મોડું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ હવે જે નીટની એક્ઝામ થયા પછી જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવશે, પછી ધોરણ આર્ટ્સ એન્ડ કોમર્સ વાળાનું આવશે, પછી જે તમારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ ધોરણ 10માનું. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને બી આ વસ્તુ ખબર હશે કે જે તમારી રિઝલ્ટ પહેલાં આવી જાય પછી જે તમારી કંઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ હોય પછી એ પર જે હવે વિદ્યાર્થીઓ પર જે મેન્ટલી પ્રેશર આવી જાય છે કે જે અમારું રિઝલ્ટ ઓછું આવ્યું અથવા જે વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવ્યું હશે તો ડેફિનેટલી એ લોકોની જે તો એક્ઝામ સારી જશે વિદ્યાર્થીઓ. અને જે વિદ્યાર્થીઓનું કંઈ સારા માર્ક્સ નહીં આવ્યા તો પછી એ લોકો મેન્ટલી પ્રેશર આવી જાય છે કે જે અમે લોકોને એક્ઝામ નથી આપી, અમારા તો ઓછા માર્ક્સ આવી ગયા. એના માટે જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું બધું જ રિઝલ્ટ થોડું મોડું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પહેલાં આપણી જે 4 મઈ 2025 નીટની એક્ઝામ ખતમ થઈ જશે પછી જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. અને ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ છે તમને લોકોને ખબર હશે 15 થી 20 તારીખની વચ્ચે, મતલબ 15 થી 20 મેની વચ્ચે જે તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. આવી જ માહિતીઓ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.